બિલકુલ મગજ જેવો સ્વાદ આપે એકદમ ટેસ્ટી એવી બિલકુલ અલગ રીતે આપણે એક નવી મીઠાઈ બનાવીશું ફ્રેન્ડ્સ. બહુ જ સરળ છે, ટેસ્ટી છે, પ્રોટીનથી ભરપૂર છે અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને સોફ્ટ પણ ઘણી છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, તમે પણ ટ્રાય કરજો આ રેસીપી. ગમે તો લાઈક કરજો. ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ. ચાલો આપણે આ ટેસ્ટી એકદમ યુનિક પ્રોટીનથી ભરપૂર એવી મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ. આ મીઠાઈ હું તમને પરફેક્ટ માપ સાથે બનાવતા બતાવીશ. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફ્રેન્ડ્સ, અહીં મેં એક કઢાઈ લઈ લીધેલી છે. તો એમાં મેં લીધેલા છે દાળિયા, જે હું તમને બતાવું છું. જુઓ, આ રીતના દાળિયા ખૂબ જ ઇઝીલી અવેલેબલ છે. તો કોઈ પણ કિરાણાની શોપ પરથી તમને મળી જશે. તો 2 કપ જેટલા દાળિયા મેં લીધેલા છે. એ ઓલરેડી રોસ્ટેડ આવે છે ફ્રેન્ડ્સ, પણ મેં એને ફ્રીઝમાં રાખેલા, એટલા માટે મેં થોડી વાર માટે એને રોસ્ટ કરી લઈશ. ધીમા તાપે શેકી લઈશ અને પછી ઠંડા કરીને એનો પાવડર બનાવી લઈશ. ફ્રેન્ડ્સ, આના જગ્યા ઉપર તમે મોળા જે ચણા આવે છે ખાવાના, એ પણ લઈ શકો છો એના ફોતરા ઉતારીને. તો આ બહુ જ પ્રોટીનથી ભરપૂર છે અને આનો ટેસ્ટ બિલકુલ મગજ આપણે ખાતા હોઈએ છીએ એવો જ લાગશે, મગજ જેવો. અને આજે આપણે એ બનાવવા માટે મિશ્રી એટલે આ રીતની ખડી સાકરનો ઉપયોગ કરવાના છે. સાકરને સરસ રીતે નાના ભૂકામાં ખલપાયામાં તોડી લેવાની અને પછી મિક્સર જારમાં આપણે એનો પાવડર કરી લેવાનો. તો ફ્રેન્ડ્સ, 2 કપ જેટલો આપણે લોટ લઈશું, એની સામે આપણે 1 કપ જેટલી આ સુગર પાવડર લઈશું. સુગર એટલે અહીંયા આપણે મિશ્રીના પાવડરનો ઉપયોગ કરીશું. તમે એના જગ્યા પર ખાંડ અથવા ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. હવે અહીં આપણે એક ડીશને આગળથી જ ઘીથી ગ્રીસ કરીને રેડી રાખીએ છીએ, જેથી આપણે પાછળથી તમને આ બતાવવું ના પડે. કોઈ પણ મીઠાઈ બનાવીએ તો ટ્રેને અથવા બટર પેપરને ઘીથી ગ્રીસ કરી લેવાનું, બરાબર. હવે સેમ કઢાઈ જેમાં મેં દાળિયાને શેકેલા, એમાં મેં 1 નાની ચમચી જેટલું ઘી લીધેલું છે, દેશી ઘી. અને એમાં આપણે મગજના બીજ લીધેલા છે 1/4 કપ જેટલા, અથવા 2 ટેબલ સ્પૂન તમે કહી શકો. તો અહીં ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સનો યુઝ કરી શકો છો. આજે હું તમને એકદમ સિમ્પલ વેમાં બતાવું છું. તો અત્યારે થોડી સિઝનલ ગરમી પણ છે, તો એમાં મગજના બીજ સારા રહે છે. બહુ વધારે ડ્રાયફ્રૂટ્સનો આપણે યુઝ નથી કરી રહેલા. બસ બિલકુલ સિમ્પલ વેથી તમને બતાવીશું. તો મેં 1 મિનિટ જેવું એને રોસ્ટ કરીને કાઢી લીધું. બહુ વધારે એને ગોલ્ડન નથી કરવાનું, જસ્ટ એનો ક્રંચ સારો આવે એટલું કરવાનું છે. પછી 2 ટેબલ સ્પૂન જેટલું મેં ઘી લીધેલું છે અને એમાં આપણે જે 2 કપ જેટલા દાળિયાને રોસ્ટ કરી, ઠંડા કરી અને પીસેલા છે, એ પાવડરને અહીં આપણે એડ કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે આ મીઠાઈમાં વધારે પડતા ઘીનો ઉપયોગ નથી કરવાનો. અને હું તમને કપના માપથી અથવા વાટકીના માપથી કહું તો, જે વાટકી અથવા કપના માપથી તમે જે દાળિયાનો પાવડર લીધેલો છે, તો 2 વાટકી અગર તમે દાળિયાનો પાવડર લીધેલો હોય તો એની સામે તમારે અડધી વાટકીથી થોડુંક વધારે ઘી યુઝ કરવાનું. તો અહીં મેં તમને ચમચીના માપથી બતાવું છું. તો બધું ઘી આપણે સાથે ઉપયોગ નથી કરવાનું. લગભગ મેં મીઠાઈ બનાવવામાં 4 ટેબલ સ્પૂન ફૂલ ભરીને જામેલું ઘી વાપરેલું અને ઉપરથી થોડું અડધી ટેબલ સ્પૂન જેટલું યુઝ કરેલું. આ રીતનું ગોલ્ડન ફ્રાય થઈ જાય એટલે આપણે એમાં ઇલાયચી પાવડર એડ કરેલો છે. તો મીડિયમ ટુ સ્લો ફ્લેમ રાખીને સતત હલાવતા જઈને એના અંદરથી સારી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને ધીમા તાપે શેકવાનું. લગભગ 15થી 17 મિનિટ સુધી શેકવાનું આવશે, કારણ કે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખેલી છે. પછી સરસ ગોલ્ડન કલર આવે એટલે એમાં મેં ઇલાયચી પાવડર એડ કરેલો છે, 3 ઇલાયચીનો પાવડર બનાવીને. પછી એમાં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને ગેસ ઉપરથી આ મિશ્રણને ઉતારી લીધેલું છે. હવે ફ્રેન્ડ્સ, આપણે એને પ્રોપર ઠંડુ પડવા દેવાનું છે. તો આ જે દાળિયા છે તો ઓલરેડી રોસ્ટેડ હોય છે ને, તો એના લોટને શેકાતા વધારે વાર નથી લાગતી હોતી અને ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો આને હલાવતા જઈને ફ્રેન્ડ્સ, મેં એને પંખો ચાલુ કરીને સરસ ઠંડુ પડવા દઈશ અને પછી એમાં હું મિશ્રીનો પાવડર એડ કરીશ. અત્યારે મેં મગજના બીજ જે આપણે ફ્રાય કરીને રાખેલા છે, એમાંથી અડધા આમાં એડ કરી દીધેલા છે અને આ રીતે સતત હલાવતા જઈને સરસ એવું ઠંડુ પડે ત્યાં સુધી એને હલાવવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, ગરમ મિશ્રણ હોય ને ત્યારે તમે ના એડ કરી દેતા ગોળ અથવા
ગોળ હશે ને તો પણ ચાલશે ગરમ મિશ્રણમાં નાખશો તો, પણ મિશ્રી હોય કે ખાંડ હોય એનો પાવડર જો તમે ગરમમાં નાખશો ને તો જાણે ચાસણી જેવું છૂટી જશે અને પછી જામે નહીં, મજા નહીં આવે. એટલે તમારે એને પ્રોપર આ રીતે ઠંડુ પડવા દેવાનું. પછી હલકું ગરમ હોય ને વોર્મ, થોડુંક એમ ટચ કરી શકાય એવું ત્યાં સુધી થાય એટલે આપણે પછી એમાં 1 કપ જેટલી અત્યારે મેં એમાં સાકરને પીસીને એડ કરી છે. તમે એના જગ્યા પર સુગર પાવડર, એના જગ્યા પર ગોળનો પણ યુઝ કરી શકો છો, તમારી ચોઈસ છે. તો ગોળ વધારે હેલ્ધી છે, સાકર પણ સારી હોય છે, શરીરને ઠંડક આપતી હોય છે. તો ખાંડ બને તો અવોઇડ કરજો, બરાબર. પણ ના હોય તમારી પાસે અવેલેબલ સાકર તો તમે ખાંડનો પણ પાવડર કરીને યુઝ કરી શકશો. હવે આ રીતે હલાવવાનું છે, એકદમ સરસ હલાવજો, એકદમ સરસ મિક્સ કરજો, એક ગાંઠો તોડજો. શરૂઆતમાં તમને એવું લાગશે કે તમારું ઘી કદાચ ઓછું પડ્યું છે, પણ એવું નથી. જ્યારે તમે એને જમાવશો ને ફ્રેન્ડ્સ એટલે એકદમ પરફેક્ટ ઘી ઉપર આવી જશે. એટલે ઘી વધારે પડતું નથી વાપરવાનું. 2 કપની સામે 1 કપ અડધો, એનાથી થોડુંક વધારે એટલું આપણે ઘી વાપરવાનું છે. તો જો આ રીતે મેં જમાવી લીધેલું છે. તમને થોડુંક ઘી પણ ઉપર લાગતું હશે. હજુ આપણે એને ઠંડુ પડવા દઈશું તો થોડુંક હજુ, અત્યારે તો ગરમીની સિઝન છે એટલે બધું ઘી ઉપર આવી જશે સરસ. ઉપર થોડા મેં મગજના બી ડેકોરેશન માટે એડ કર્યા છે અને બધું એક સમતલ કર્યું છે. તમે જોઈ શકો છો એક સાઈન આવી ગઈ છે ઘીના લીધે છે ને. હવે આ ટાઈમે ફ્રેન્ડ્સ હું તમને સજેસ્ટ કરીશ તમે કટ લગાવી દેજો એમાં. તો છડીની ઉપર સહેજ તેલ અથવા ઘી લગાવીને પછી કટ લગાવજો, જેથી ચોંટે નહીં. કારણ કે એને મેં ઠંડુ પડવા દીધેલું ને તેનું બધું ઘી વધારે ઉપર આવી ગયેલું. પછી મેં એને 15 મિનિટ ફ્રીઝમાં મૂકેલું નીચેના ભાગમાં, એટલે આ રીતે જામ્યું પછી મેં કટ લગાવેલું છે. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ મીઠાઈ બનાવવા માટે કોઈક વાર તમારાથી ઘી વધારે પડી જાય અથવા લાડુ બનાવવાના હોય ને બાઇન્ડિંગ ના આવતું હોય અથવા બહુ જ સોફ્ટ મીઠાઈ બની ગઈ હોય ને તેના ચકટા કરવા માટે હું તમને એક ટીપ આપું છું. તમારે છે ને એને ફ્રીઝમાં નીચેના ભાગમાં 15 મિનિટ સુધી અથવા 10 મિનિટ સુધી નીચેના ભાગમાં મૂકી દેવાની. એટલે સરસ થોડુંક જામશે એમાં ઘી અને સરળતાથી તમે એના ચકટા કાઢી શકશો. તો આને પણ મેં બહાર રાખેલી, બહુ જ વધારે સોફ્ટ મીઠાઈ છે, મોંમાં મૂકતા જ ઓગળી જાય છે. એટલે મારે ફ્રીઝમાં મૂકીને પછી કાઢીને એના ચકટા કરવા પડેલા. તો જો એક ચકટું હું તમને તોડીને બતાવું છું. તો ફ્રીઝમાં વધારે સમય પણ ના રાખજો, નહીંતર પછી વધારે હાર્ડ થઈ જશે, જાણે પથ્થર જેવી લાગવા લાગશે. એટલે અમુક મિનિટ સુધી જ એને રાખવું. જુઓ ફ્રેન્ડ્સ, હું તમને તોડીને પણ બતાવું છું કેટલી સરસ સોફ્ટ બની છે. તો આ મીઠાઈ તમે મોંમાં મૂકતા જ ઓગળી જશે, બહુ જ વધારે ટેસ્ટી લાગે છે. ને મેં કીધું એમ કે આપણે જે રીતે મગસ બનાવીએ છીએ કડકડા ચણાના લોટથી, તો એ રીતનો જ આનો લગભગ ટેસ્ટ આવતો હોય છે. આ પણ પ્રોટીનથી ભરપૂર છે, બહુ જ હેલ્ધી છે અને સત્તુની બરફી પણ કહેવામાં આવે છે લગભગ, આઈ થિંક. તો તમે મને કહેજો તમે આને કયું નામ આપશો અથવા કયા નામથી આ બરફીને ઓળખશો, અથવા તમે એને સુખડી કહેશો કે તમે પછી એને મગસ કહેશો. તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને સાથે સાથે ફ્રેન્ડ્સ, તમે કયા શહેર અને કયા દેશમાંથી આ વિડીયોને જોઈ રહેલા છો એ પણ મને જણાવજો તમારા નામ સાથે, જેથી તમને થેન્ક્સ કહી શકું, તમારો આભાર વ્યક્ત કરી શકું. તો જુઓ ફ્રેન્ડ્સ, આ મેં એક પીક મૂકેલો છે જે મેં ફ્રીઝમાંથી કાઢીને રાખેલી ડીશ ત્યારનો છે. તો આ રીતે ફ્રીઝમાં વધારે થોડોક સમય રહે તો આ રીતે થોડીક જામી જતી હોય છે. તો ફ્રેન્ડ્સ, થોડીક વાર પ્લેટફોર્મ પર મૂકી રાખીને પછી એમાં કટ લગાવી દીધેલા મેં. પણ તમે પહેલેથી કટ લગાવીને પછી ફ્રીઝમાં મૂકજો જો એવું તમને લાગે તો. તમને બધી જ ટિપ્સ અને ટ્રિક્સ આપી ફ્રેન્ડ્સ. કઈ પ્રોબ્લેમ આવી શકે એ પણ મેં તમારી સાથે શેર કરી. જો કે બરફી બહુ જ ટેસ્ટી બને છે, તમે જરૂરથી ટ્રાય કરજો. તમારી કેવી બની મને કમેન્ટ સેક્શનમાં કહેજો. ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે. ત્યાં સુધી આવજો, ટેક કેર.